રંગીલા રાજકોટે ક્યારેય ન જોયો હોય એ પ્રકારનો આંકડો છે, કારણ કે જે બાળકો છે, ભૂલકાઓ છે, તે શનિવારના કારણે અહીં આવી પહોંચ્યા હતા. કમનસીબે દુર્ઘટના જે સર્જાઈ છે તે બપોરના સમયે સર્જાઈ છે. સામાન્ય રીતે રાજકોટવાસીઓ બપોરના બહાર નથી હોતા. હવે આ જ આંકડો આ જ ઘટના જો રાત્રે બની હોત, આ જ ઘટના જો રવિવારના બની હોત તો મોતનો આંકડો કદાચ વધી પણ શકત. અકલ્પનીય આંકડો છે તે સામે આવી શકત. પરંતુ હાલ રાજકોટની અંદર આ કમનસીબ ઘટના બની છે. રંગીલા રાજકોટ માની લ્યો કે આજે રક્ત રંજિત થઈ ચૂક્યું હોય, ભૂલકાઓ છે તેમના મૃત્યુ થઈ ગયા હોય, આ પ્રકારનો બનાવ છે તે ખાસ કરીને સામે આવ્યો છે. લાશ હોય અને ખૂબ જ બળેલી હાલતમાં છે તે હાલ અત્યારે જોવા મળી રહી છે. હજુ પણ ફાયર વિભાગના અધિકારીઓ છે તે ઉપર જોવા મળી રહ્યા છે. આનાથી સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે મૃત્યુનો આંકડો છે તે કદાચ પણ વધી શકે છે. હજુ પણ આ કપડાઓ છે તે ઉપર મોકલાવવામાં આવી રહ્યા છે. કેમેરામેનને હું વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો છે તે ખાસ કરીને બતાવવાનો પ્રયત્ન કરે. હજુ ઉપર વધુ બોડી છે તે ફસાઈ હોઈ શકે છે અને તેના જ કારણે આ પ્રકારનું જે રેસ્ક્યુ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે. 2 જેટલી સીડી રાખવામાં આવી છે અને આગળના ભાગે જ્યાંથી લોકો જે બળીને ખાક થઈ ચૂક્યા છે. એસીપી રાધિકા બારાઈ તો સાથોસાથ રાજકોટ જિલ્લાના કલેક્ટર પ્રભવ જોશી છે તે પણ હાલ અત્યારે આવી પહોંચ્યા છે અને અહીંયાથી જે તમામ જે મૃતદેહો છે તેમને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે. તેમની જે બોડી આઈડેન્ટિફિકેશન છે તે સહિતની કામગીરી છે તે પણ ખાસ કરીને કરવામાં આવી રહી છે. સતત એ જ પ્રકારની ઘટના છે તે સામે આવી છે. તો સાથોસાથ અત્યારે થોડીક જ વાર પહેલા રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ છે કે જેમને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે રાજકોટ શહેરમાં જેટલા પણ કહી શકાય કે જે ગેમ ઝોન છે આ તમામ ગેમ ઝોનને તાત્કાલિક અસરથી બંધ કરવાના આદેશ છે તે આપી દેવામાં આવ્યા છે.